હર મહાદેવ કેમ છો બધા મજામાં? તો સરસ મજાનું સવાર થઈ જાય, સવારમાં કમ્પ્લીટ થઈ જાય છે ને એમાં જલ્દી કમ્પ્લીટ થઈ ગયું હે આ છે ને રોવા ભાઈ બહુ આ તો લગે છે ને રોતા ભાઈ જો એને આખો કહે છે એ રોતા ને ભાઈ છે ને મારી છે ને હવે હાવ હાલત ખરાબ થઈ ગઈ કારણ કે છે ને અચાનક છે ને હું શું નહીં કાંઈ ખબર જ ન પડી કારણ કે છે ને આ નાખોડું છે ને એ આખું જામ થઈ ગયું છે હા બા લેવા તો ને ગળામાં છે ને બહુ બળે છે હું શું નહીં કાંઈ હેલ ન હોય બાકી આખું માથું છે ને બેર મારી ગયું છે હજી ચા પીવાનું બાકી છે ચા પાણી પી લઈ પછી એવું લાગે તો કારખાને છે ને હેરણ કાઢેલી છે ને તો જવું પડશે કારખાને બાકી છે ને કારખાને ને જવું હેરણ કૂટીને પાછું વી આવી કારણ કે મજા જ નથી આખું શરીર દુખે છે નાખડું હાવ બેર મારી ગયું છે તો ચા પાણી પી લઈ આ ભાઈ છે ને આગળ છે ને જીપ કાઢતા અમે વિડીયો શરૂ કર્યો ને તો બેન ગયું કાઢતા કેમ કરતો હે એમની એમ કેમ કરતો એબુ એમ કેમ કરતો ને તમારા ડીજે બીજે વગાડો કે નહીં વગાડતા હે વગાડો બીજે વગાડો હે જા જા કેમ કરે ભાઈ અત્યારે લગન ને એમ જ નખરા કરતા હજી કરે ફેમિલી અમારે જલ્લુભાઈ છે ને બહુ મોટી રોન કાઢે મને અહીંયા વાગી ગયું મને કડીક કે અહીંયા વાગી શું કરા તું હે ઉપડાયેલો વળખ ખાય તો વાગે ને એમ હે કેવા થાય ને મને વાગ્યું એમ કેમ કેતો તા વાગ્યું તને દેખાય તા વાગ્યું હે તા વાગ્યું શું બોલ ભીંડા મારા બાપાએ તોડી મેક લે મારે આવું ખીર ખાવા બેન ને વરે એમ હા તે હેમાં દૂધ નો વતેરા હા ભાગો હે હું આવું તો આવજો બેટા મારે ને આવો ભાઈ આપણે આવજો મારે મજા બગડી ગઈ મારી હતી તો હા ને લેવા તો દૂધ લેતું જા હા તે લેતા હતા કાં ચાલો દે બાપુ લેવા એમાં બેન આને છે ને બે હતા ભાઈ બહુ બીક લાગે ઘોડો લેવા ને એને કેમ હે એ બે હે નહીં આમ પકડી નાખે તો આઈને આમ પકડી ને આમ આગળ હા કા અમારે રિલેશભાઈ આવી જાય કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે ને અમારે છે ને આ ગાડી છે ને ગાડીની વાત કરો ને તો આ છે ને એકવાર ચોમાસામાં ધોવરાવી બાકી ધોઈ નથી હાવ બધું લેપટ શેપટ થઈ ગયું કારણ કે મારે છે ને એકવાર ધોરાવીને એકવાર ગામમાં નીકળો ને તો એ હતી ને એવી થઈ એટલે છે ને કાંઈ ધોરાવતો નથી રહેવા દે અને હવે એવું લાગે છે કે ધોરાય પડશે આમાં બધા છે ને કાટવા મળ્યું જો ઘોડો કેમ દોરીને આવ્યો ભાઈ હે હા કપા સારો હોય હા તો કોમેન્ટ કરજો હા ભાઈ આપણે છે ને આજુબાજુમાં ગમે નાલી કોઈક વિડીયો જોતા હોય ને તો એટલા ઇલાકામાં ગમે ના કપા હોય ને તો કહેજો કે ભાઈ કપા છે અમારે આ બાજુ વીણમાં આવો હોય તો આવશું અમે કાલે લે હા એમ કોમેન્ટ કરજો અમારે હોય કપા વીણવા જવાનું છે હવે કપા સારો હોય પાકે ગયેલો હોય તારે તમે આવશું વીણમાં પાકી ગયેલો હોય લાટ ઠામટો કપા હોય તો ભાઈ જરીક છે ને કોમેન્ટમાં તમારા નંબર નાખજો તો અમે છે ને ચેક કરીશું અમે કારખાને આવેલા હતા પણ મને છે ને શરદી રેપું છે ને એ વધી ગયું છે તો મારે દોડી ભાઈને છે ને દવાખાને જવું દવાખાને જઈ હા આ ભાઈ મને હારે લઈ જાય છે કે હું હારે આવું એમ દવાખાને તો છે ને દવાખાને જઈ આવું સારું કારણ કે આ બહુ વધી જાય ને પહેલાં દવા લીધી હોય ને તો લાગુ પડી જાય કે લાગુ પડે નહીં ફેમિલી દવાખાને એટલે એવા ઘેરે જો એટલી દવા આપેલી છે કારણ કે આ પૂરી કરવાની છે એવું કાંઈ એટલું બધું છે નહીં પણ તોય દવા છે ને હામટે આપી દીધી છે ને મારી ગાડી છે ને ભાઈબંધ લઈ જાય ને તો આપણે જો ફૂટી લઈને આવવું પડ્યું ફૂટી પાછી છે ને યામા કંપનીની છે જો આપણી ગાડી યામાની છે ફૂટી યામાની છે વાંધો નહીં કારણ કે ભૂખા પેટ પીવાના ને એ તારે પી લો પછી જમીન પી લે ફેમિલી જમી લીધું છે ને દવા પી લીધી છે ને અમારે લીલેશભાઈ આવી જશે તો લીલેશભાઈને છે ને મારા કારખાને મેકવા જવા છે કારણ કે ભાઈ ગાડી નહીં કે તો કારખાને મેકીને હું પાછો વી આવી કારણ કે મારે છે ને આજ મજા નથી ને એટલે કંઈ કામ નથી કરવું આપણે આજ ખાલી આરામ જ કરવાના આવે ફેમિલી બપોરનો હું છે ને લીલેશભાઈને મેકવા ગયેલો હતો પણ એ ઠેકાણે જો ને તેના ઊંઘ એવી આવી જાય ને તે સુઈ રહ્યો ને ઓલો ભાઈ ગાડી દીને વી ગયો છે એટલે બપોરનો છે ને અત્યારે ઘેરે આવ્યો કારણ કે મારી મજા પકડી ગઈ ને તે ઊંઘ આવી ગઈ અગર મને ઊંઘ ન આવે શું બા ભાઈ દૂધ દેવા જાય દૂધ દેવા
ક્યાં દેવા તો આ 1.5 લીટર ઓલાને હા અને બેનને 500 ને બીજા છે એને 500. અમારે જાય ભાઈ તો. મકાઈ હે દેશી મકાઈ હા દેશી હેકલી હો હા હેકેલી હેકલી બહુ મજા આવે હેકવાનું ચાલુ છે મક્કા હેકવાનું ચાલુ છે જો. મસ્ત છે કા હા જો હવે કેમ આવી જો 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 ફાયરિંગ થવા મળ્યું હવે તો હે કે મીઠી લાગે તી ને ખાવા મીઠી લાગે તો હેક તો એને ખબર હોય તો ભાઈ મારે હાટું હેક જો ભાઈ મારે ખાવી છે ખાવાનું મન થઈ ગયું આ ચા પીડે તો ઊનો કરજો. હે હા હા થોડુંક હા ને ઊનો કરો. હા તે ઉનો કરી ચાલો છા પીને આપણે એવું કઈ નહીં મને છે ને અત્યારે અમથી તે લે ભાઈ હાલ. છા હોય કે તો વધારે મજા આવે કારણ કે આ છે ને ભાઈ વરસાદે પાછો આવી ગયેલો હતો એટલે છે ને ટાઈટ સડી ગઈ ને અત્યારે છા હોય ને તો મજા આવી જાય બડે આ શું છે હે બા ઈ ખાંડ ભેળવાનું છે થોડો ખોવા પીડ્યો કે હા ખોવા ને એવું બધું ભેળવાનું હા ના રોલ કરી છે લે અમારે છે ને જો આવું ખાણમાં દે ભેવું ખવડાવે પોપડા લાવેલા છે ને હા એટલે એટલે એમ ભેગું નાખી દેવાનું હા ભાઈ જો અમારે ઉપડા છે દૂધ દેવા દૂધ દેવા હા મારે છે ને આ છા પાકી જાય કે તો પીને જ છે ચા તો મસ્ત મસ્ત પાકવા માંડ્યો છે મને છે ને આ મકાઈની વાઈસ આવે ને તો મકાઈ ખાવાનું મન થઈ ગયું છે તો છે ને ખાવી છે આ જો ભાભી છે ને ફેંકી નાખ્યા છે તો આ બે હેકાઈ ગયા ને હજી છે ને ફેંકવાનું ચાલુ છે એલા ભાઈ તે ગરમ છે આ તો આની માથે છે ને મરસું ને લીંબુ લગાડીને ખાધું હોય ને તો ભારે મજા આવે આ લીંબુ પણ આમાં છે ને લીંબુ ખવાય એવી આપણે હાલત નથી કારણ કે હાલત ખરાબ થઈ ગઈ કે એટલે હો આ પોપડા જો નાખી દો. આ જો ઈ હું સીણાના ફોફા સીનાના ફોફા આ ટોપરાનો ખોળ હા ને ઓલા પોપડા લાવેલા છે ટોપરાનું ફળ છે જો આ. કપાસિયાના પોપડા એમાં નાખવાના થોડા થોડું ઊંધું નાખી દઈએ તો હા ભેગું એટલું બધું નહીં આવે. હવે એક કામ કરો ને આ ફોફા હોતો ડોડો નાખી જો ને મારે છે ને આ ખાવો છે આ ના ફોફા હોતો એકાદે તો કાઢવું પડે ને હા એક બે ઉપલા કાઢી નાખો એ છે ને અંદર ને અંદર છે ને બફાઈ જાય મસ્ત થઈ જાય આગળ છે ને બફાઈ ને એટલે હું તમને દેખાડું આ ભાઈનું કામ જો મારા બા ખાણ ભેળવતા હે ને તા ભાઈ ભેળવું તો એનું ડાસો જોવો તો ભૂલ્યું જોવો તો કેવો છો હે કેવો છો તું હા હાલ હાલ તને લીધો ભાઈ હાલ તો હે એ ખાવાના હે ખાવ મેં તારી હાટું થઈ કા છરી જેલો આપો ખાવ મેં તમારે રોટલી નાખ દીધો હો પરી હે ન ખાઈ જો આપણે છે ને આવી રીતનો નાખેલો હે હેકાઈ ને પછી હું તમને બતાવું કેમ બને એમ દેવ તો લાટ હોય ને તો મસ્ત દેખાય જેવું હોય તમે દેવ તો ઠરી જો તેવા આવ્યા કાંઈ વાંધો નહીં તોય મસ્ત હેકાઈ જાય કારણ કે છે ને હવે આપણો છેલ્લો ડોડો છે ફેમિલી ડોડો એટલો પાક્યો ફોફું તો બળી ગયું જતો એવું બધું કરી નાખ્યું કારણ કે ફોક લાગી ગઈ કે એટલે હું તમને ના પાડતો ફોફા બહુ નહોતા કાઢવાના તોય તમે કાઢી નાખ્યું મને એમ કે દેવ તો ને એટલું બધું તો એક એક રહેવા દે હા હું બગાડી નાખ્યો ડોડો કેમ થઈ ગયો? તો વાંધો નહીં કાંઈ નહીં થઈ જાય છે રેડી ઓકે એમ અમારે છે ને બધા ડોડાને ઝપટું બોલાવી મળ્યા હે ભાઈ કેમ લાગે ડોડો મીઠો લાગવો દેશી ડોડો મજા આવે ને હેકેલો હોય તો હેકલ હોય તો બહુ મજા આવે ને મારા બા તો જો દાંત ખરકોલવા માંડ્યા એક દોડો ખાધો તો પછી દાંત વાળો તો કાઢવા જ પડે છે અત્યારે. આ જો સર કામ કરે છે હા, ખાવાનું ને મોં દાંત ખાવાનું શરૂ રાખવું પડે ને કેટલું બળ કર્યું છે હા હેકમાં બહુ બળ કર્યું પૂણા હોય ને તો ન બહુ ઓલું કરવું પડે. ને આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો કરી દેજો તમે કોઈ કરતા નહીં હા કરી દેજો બાય બાય